કદાચ બિલકુલ પાર્કિંગમાં અટવાયેલા છે. રાબેતા મુજબ હવે અમદાવાદમાં નીકળવું હોય ને તો 10 મિનિટ વધારે પાર્કિંગ માટે સ્પેર રાખવી પડે. એનીઓ સો આજે આપણે ભેગા થઈએ છીએ હસતો ગાતો નાચતો ઝૂમતો હસાવતો પોતાનું અંદરનું રુદન અંદર જ રાખીને બહાર ખુશીથી ઉછળતો અને ઉછળાવતો એવા કિશોર કુમારની યાદમાં 87માં જે આપણને છોડીને ગયા છે આજે પણ આપણને એ એટલા જ યાદ આવે છે. ખુશીમાં યાદ કરવા હોય તો કિશોર કુમારને યાદ કરીએ. કોઈ પણ ફંક્શન એવું ન હોય કે જ્યાં કિશોર કુમારજીનું ગીત ના લેવાય. હા, એટલું કે કિશોર કુમાર એટલે કે મસ્તીવાળા ગીતો, છેડછાડવાળા ગીતો, નાચતા કૂદતા ગીતો. આ ઇમ્પ્રેશનમાંથી બહાર નીકળવા માટે લીવ અગેનમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કિશોર કુમાર સંવેદનશીલ પણ છે અને આ સંવેદનશીલ કિશોર કેટલો મીઠો લાગે છે એ આજે આપણે જોવું. પણ એ જોતા પહેલા મને તો એનું પરિણામ પણ મળી ગયું. ચંદુભાઈ બારદાનવાલા જે જામનગરથી અહીંયા આવ્યા છે અને ખાસ વાત એ છે કે અહીંયા આવ્યા હતા અને એમણે આ ટાઇટલ જોયું ના ઉછલમ ના કુદલમ કે આ વળી શું છે ને એમને એવું થઈ ગયું કે આ કંઈક સંવેદનશીલ કિશોર કુમાર એટલે કંઈક નવી વાત છે. જામનગર જવાનું કેન્સલ કર્યું એટલું તો નહીં પણ એમના શ્રીમતીજીને ફોન કર્યો કે તમને પ્રિય એવા ગીતો છે એટલે એ બધો પ્રોગ્રામ કેન્સલ કરી અને આજે આપણી સાથે આપણી વચ્ચે છે. હવે વાત શરૂ થઈ મારી પરીક્ષાની. પ્રિન્સિપલ બેઠા હોય અને છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ પ્રિન્સિપલની સામે બે ઊભા થાય બોલવા. ખબર છે કે સામેવાળા ભૂલ કાઢશે જ. એટલે મારી તો ચંદુભાઈ અઠવાડિયાથી ઊંઘ ઉડી ગઈ હતી પણ એમનું સન્માન કરવું એ આપણા લીવ અગેનની ફરજ છે. તો આપણા લીવ અગેનના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈને વિનંતી કરીશ કે ચંદુભાઈનું એક સ્વાગત કરે.